વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડી પુલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। દેશના 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આજે કર્તવ્યના માર્ગ પર માત્ર સાંસ્કૃતિક વારસો જ નહીં પરંતુ દેશની તાકાત પણ જોવા મળી હતી। તેવામાં આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડી પુલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા શહેર હરણી વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથે તળાવમાં નાના જે 2 બાળકો દ્વારા અન્ય 2 બાળકોના જીવ બચાવ્યા હતા તે બાળકોને આજે સૂતરના દોરાથી કરી ગાંધી બાપુનો રેટિયો આપવામાં આવ્યો હતો। કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન કરી ધ્વજને સલામી આપવામાં આવી હતી, સાથે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષી નેતા, કોંગ્રેસના કાર્યકર્તા સાથે નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। 26 જાન્યુઆરી 1950માં બંધારણનો અમલ શરૂ થયો, માટે આપણે એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ કે જે દિવસે પ્રજાને સત્તા સોંપાઈ। સત્તા સોંપવામાં આવી હતી કે અન્યાય સામે ન્યાય મળશે, સત્તા સોંપવામાં આવી હતી કે બોલવાની સ્વતંત્રતા મળશે, વિચારોની સ્વતંત્રતા મળશે। પરંતુ આજે દેશમાં જે માહોલ છે, રાજ્યમાં અને શહેરમાં જે રીતે બંધારણ પર હુમલો થઈ રહ્યો છે, જે રીતે લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે આપણે સૌએ આ દેશને જ્યારે આપણે 75 વર્ષ અમૃત મહોત્સવ મનાઈ રહ્યા છે ત્યારે યાદ કરવાની જરૂર છે કે અમૃત આપણે જે પી રહ્યા છે આઝાદી રૂપે, એને માટે લોકોએ વિષ પીધું છે। અને મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, બધાને આવા નામી અનામી તમામ નેતાઓને આજે યાદ કરવા પડે। કારણ કે આ 26 જાન્યુઆરીએ જ્યારે આપણે બંધારણ અમલમાં આવ્યો ત્યારે 75 વર્ષ જે અમલ રહ્યો અને પ્રજાને સાચા અર્થમાં એને ન્યાય મળ્યો। પરંતુ અત્યારે જે માહોલ દેશમાં છે, રાજ્યમાં છે, શહેરમાં છે, બહુ દુઃખ થાય કે આજે અન્યાયની સામે બોલવા માટે પણ લોકોને જેલમાં પૂરવામાં આવે છે। ત્યારે આજે વડોદરા શહેરમાં પણ જે હરણી લેક ઝોન ખાતે જે માનવ સર્જિત હત્યાકાંડ થયો એ બાબતમાં પણ અમે અહીંયા શ્રદ્ધાંજલિથી શરૂઆત કરી અને એ જે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે એમના પરિવારને, આમ તો જોવા જઈએ તો માત્ર એ પરિવારને નહીં, આખા વડોદરા શહેરને ન્યાય મળે। ન્યાય એટલા માટે કારણ કે જે લોકો દોષી છે, જેમના સમયમાં જ્યારે જે તે સમયે જે મેયર હતા, જે મ્યુનિસિપલ કમિશનર હતા, જે સ્ટેન્ડિંગના ચેરમેન હતા, જેમના ટાઈમમાં આ હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, એ લોકોને પણ આરોપી બનાવવા જોઈએ, એમની પર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ। પરંતુ જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો પહેલા કોન્ટ્રાક્ટરને બચાવવાનો પ્રયત્ન કર્યો, હવે એમના નેતાઓને બચાવવાનો પ્રયત્ન કરે છે। પરંતુ પ્રજા જાગૃત છે કારણ કે આ જે મુદ્દો છે, 12 નિર્દોષ બાળકોએ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના લીધે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે આ ભ્રષ્ટાચારોને સજા થવી જોઈએ। એ ગમે તેટલી મોટી ચમરબંધી હોય, અધિકારી હોય, નેતાઓ હોય, એમને જેલના સળિયાની પાછળ મૂકવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે। આપના માધ્યમથી 26 જાન્યુઆરીની તમામ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા। હેપી રિપબ્લિક ડે।